સમજતો જ નથી, અને કોઈ આ સાંભળે છે પણ સમજતો નથી. બંનેમાં ફરક શું પડ્યો? તે બહેરા આગળ ગાન થયું. તમારા પ્રશ્નો પણ કેવા હોય? એકનો એક પ્રશ્ન 1000 સાધુને પૂછો, એકનો એક પ્રશ્ન, જ્યાં સુધી તમને ગમતો જવાબ ન મળે ત્યાં સુધી પૂછ્યા જ કરો. મહર્ષિ નાગેન્દ્રે એક સાધકને કહ્યું કે બેટા, તું પ્રશ્ન બહુ કરે છે, પણ તને ખબર છે કે તારા પ્રશ્ન પૂરા કેમ નથી થતા? કારણ એક જ છે, વૃક્ષના મૂળ જ્યાં સુધી જમીનમાં દટાયેલા છે, એક ડાળી કાપો, બીજી ડાળી ઉગવાની, બીજી કાપો, ત્રીજી ઉગવાની, ડાળીઓ ઉગવાની બંધ થાય ખરી? જ્યાં સુધી એના મૂળ દટાયેલા છે જમીનમાં, નહીં થાય. જે દિવસે એ મૂળ સોતું ઉખડી ગયું, એના મૂળમાં દાહ થઈ ગયો, હવે ડાળી નહીં ઉગે. તો તમારા પ્રશ્ન એક પછી એક એટલે આવ્યા કરે છે, શંકાઓ એટલે પેદા થયા કરે છે, કેમ કે મન પોતે હજુ શ્રદ્ધાની કક્ષાએ પહોંચ્યું નથી. સત્ય વિચાર છે, સત્ય અનુભવ નથી. તમારી શ્રદ્ધાના મૂળ પણ સંશયમાં છે. એક સોદો છે તમારો, ભગવાન આમ કરે એટલે મારા ભગવાન. તમે સત્યને અનુભવી નથી લીધું. ભાગ્યશાળી, તમે 1000 પ્રશ્ન પૂછીને પણ તમારી 3 વસ્તુને બચાવી રાખવા માંગો છો. 3 વસ્તુને. એક, તમારું પોતાનું અસ્તિત્વ. ધારો કે તમે કોઈ સંસ્થાના પ્રમુખ છો ભાઈ, અને તમે મને પૂછવા આવો કે મારા સાહેબ, મારે જીવનમાં આગળ વધવું હોય તો શું કરવાનું, અને હું તમને કહું કે પહેલું કરો, અત્યારે મારી સામે બેસીને રાજીનામું આપી દો. આપવાના છો? તો પહેલું તમારું એ છે કે તમે તમારું અસ્તિત્વ અકબંધ રાખીને અમારી પાસે આવો છો, બિલકુલ અકબંધ રાખી. તમે ગુમાવવા તૈયાર નથી હોતા તમારા અસ્તિત્વને. પ્રશ્ન પૂછવો છે, સમાધાન મેળવવું છે, પણ મારા અસ્તિત્વને સુરક્ષિત રાખીને. એને ઊની આંચ ન આપવી જોઈએ. હું જે છું, મારી સંપત્તિ, મારું સામર્થ્ય, મારી સત્તા, મારો દોર દમામ, બધું જ અખંડ રાખવું છે. પછી પ્રશ્નનું જે સમાધાન મળે એ બાહ્ય જ રહી જવાનું, અભ્યંતરમાં પરિણમવાનું નથી. ક્યાં છે હરિભદ્ર સુરી મહારાજ જેવું? મને ન આવડે એવી એક વાત જે સમજાવે ને, હું એનો શિષ્ય થઉં. તમને શું લાગે છે, અસ્તિત્વને અકબંધ રાખીને આવી પ્રતિજ્ઞાઓ થઈ શકે? ગુરુ હતા, કેટલાય ચેલાઓ હતા એના, પંડિત હતા, લોકો એની કદમબોસી કરતા હતા, ફગાવી દીધું બધું. એક વચન, મને ન આવડે એવું કોઈએ શીખવાડ્યું, મારો ગુરુ. બીજું, તમે અકબંધ રાખીને આવો છો તમારી માન્યતાઓ. નક્કી જ હોય છે કે આ વસ્તુ આ રીતે જ થાય. તમે અમને પૂછો ખરા, અમારી વાત સાંભળો ખરા, પણ એ વખતે મનમાં તો નક્કી જ હોય કે આપણી પ્રણાલિકા તો આ જ છે, આપણે કરવાનું તો આ જ છે. તો બીજું નક્કી હોય માન્યતાઓ. અને ત્રીજું, આ બંનેની પાછળ ડોકાતો તમારો અહંભાવ. અસ્તિત્વ એટલે બચાવવું છે કેમ કે અસ્તિત્વના આધારે તમારો અહંભાવ ઉભેલો છે. માન્યતાઓ એટલે પકડી રાખવી છે કેમ કે માન્યતાઓના સહારે તમે તમારા અહમને પકડી રાખ્યો છે, ટકાવી રાખ્યો છે. પ્રશ્ન પૂછો, પણ આ 3નું વિસર્જન કરી. અસ્તિત્વ વિસર્જિત કરો, માન્યતાઓ ફગાવી દો, અહંભાવ ઓગાળી દો. વિસર્જિત થયા વગર, ફગાવી દીધા વગર, ઓગાળી દીધા વગર કોઈ કશું પામ્યું નથી, કશું જ નહીં. તમારે આ 3ને ફગાવી દેવા જ પડે. અહીંયા ઉતારો ને ચંપલ, એની ભેગું તમારું અસ્તિત્વ, તમારી માન્યતાઓ અને તમારો અહંભાવ, 3ને ખલાસ કરી.